આપણી સાથે છે પંચમહાલ જિલ્લાના સમાહર્તા શ્રી આશિષ કુમાર સાહેબ. ઘણી બધી એક્ટિવિટી દેખાઈ રહી છે, પણ હજુ કન્ફ્યુઝ છે કે થવાનું છે શું. કુલ જે મોટા કાર્યક્રમો છે એ 3 સ્થળો પર થવાના છે. ગોધરાની જનતાએ પહેલી વખત નિહાળશે. બામરોલી રોડ ઉપર રાજ્યમાંથી જે અલગ અલગ પ્લાટૂન્સ આવેલી છે, ખુલ્લા રોડ ઉપર માર્ચ પાસ્ટ કરશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. ટ્રાફિકનો પ્રશ્ન હાલ લોકો અનુભવે છે. કાલોલ સિટીને જ્યારે પસાર કરીએ 146 કરોડનો એક પ્રોજેક્ટ છે. આજે 4 માર્ગીય કાલોલ બાયપાસ રોડ છે એ પ્રશ્નથી લોકોને ખરેખર રાહત મળશે. 26 જાન્યુઆરીમાં રાજપથ ઉપર જે રીતનું એક કાર્યક્રમ થતું હોય છે, આ જ રીતનું એક કાર્યક્રમ આપણા ગોધરાવાસીઓને અને પંચમહાલ વાસીઓને તે દિવસે જોવા મળશે. કયા કયા પ્રકારના કલાકારો આવવાના છે? કોઈ મોટા કલાકાર આવવાના હોય એવું? આમ તો ઈચ્છા એવી છે કે એને સિક્રેટ રાખીએ. તો આ નામચીન કલાકારો પણ છે, પણ હું વિચારું છું કે લોકો પોતે આવે અને તે દિવસે એનો આનંદ માને. જે રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લામાં થવા જઈ રહી છે, ગોધરા સિટીમાં થવા જઈ રહી છે. અને એવું હોય છે કે આમાં પાસ હશે, એન્ટ્રી કોઈ ફી હશે કે કઈ? એ લોકો માટેના કાર્યક્રમો છે અને જાહેર આમંત્રણ બધાને આપીએ છીએ. એમાં પાસની કોઈ જરૂરિયાત નથી. આપની ઉપસ્થિતિ વહીવટી તંત્રને ખૂબ જ એનું ઉત્સાહ વધારશે. બપોર પછી જે પરેડનું કાર્યક્રમ છે, જે સાંજે 6 વાગ્યા બામરોલી રોડ ઉપર છે, એ આપના માટે એક નવો પ્રકારનો અનુભવ રહેશે. સાંજે જે મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે SRP ગ્રાઉન્ડ ખાતે છે, એના માટે હું આપ બધાને ખૂબ આમંત્રણ આપું છું. પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર આજે આપણી સાથે છે પંચમહાલ જિલ્લાના સમાહર્તા શ્રી આશિષ કુમાર સાહેબ. પ્રકૃતિ, પાવાગઢ અને પરિશ્રમના ત્રિવેણી સંગમના થીમના આધારિત ગુજરાતનો સ્થાપના દિવસ, જે 1 મેના દિવસે ઉજવણી થવાની છે, અને એનું મુખ્ય કેન્દ્ર આ વખતે આપણા પંચમહાલ જિલ્લાનું ગોધરા છે. તો એ વિષય પર એમની સાથે વધારે માહિતી લઈશું. સાહેબ, સ્વાગત છે આપણું પોડકાસ્ટ વિથ ગોધરા કાર્યક્રમમાં. થેન્ક યુ નીરવ, થેન્ક યુ સો મચ. સાહેબ, ગુજરાત સ્થાપના દિવસનું આયોજન થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લો ગૌરવ અનુભવે છે. ઘણા બધા લોકોને ઘણી બધી એક્ટિવિટી દેખાઈ રહી છે, પણ હજુ કન્ફ્યુઝ છે કે થવાનું છે શું. થોડુંક આપ એના પર પ્રકાશ પાડો તો. યસ, સૌથી પહેલાં તો આપને માટે ખૂબ જ ગર્વની વાત છે. જિલ્લા સમાહર્તા તરીકે પણ હું ગર્વ અનુભવું છું, અને પંચમહાલ જિલ્લા માટે પણ ગર્વની વાત છે કે રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ, જે ગુજરાતના સ્થાપના દિવસ છે, એની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે ગોધરામાં થવા જઈ રહી છે. 1 તારીખે આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આખા દિવસનું અલગ અલગ કાર્યક્રમો છે. હું આ કાર્યક્રમોની વાત કરું, સૌથી પહેલાં સવારે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રીઓ અને રાજ્ય કક્ષાથી ઉચ્ચ અધિકારીશ્રીઓ આપણા જિલ્લામાં સવારે 10 વાગ્યા પધારશે. એના પછી પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી છે, જેનું નવીન બિલ્ડિંગ તૈયાર થયું છે, એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. એના પછી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના સભાનો કાર્યક્રમ છે, જે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં થશે. એ કાર્યક્રમ પછી આ જ સ્થળ ઉપર પોલીસ શસ્ત્ર નિદર્શનનું એક કાર્યક્રમ રાખ્યું છે. ખૂબ જ સરસ મજાનું એક કાર્યક્રમ છે, જેમાં 30 જેટલા અલગ અલગ સ્ટોલ્સ હશે, જેમાં અલગ અલગ પ્રકારના હથિયારોનું પ્રદર્શન પોલીસ વિભાગ તરફથી કરવામાં આવશે. એના પછી પણ વિકાસના અમુક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. સાંજે 6 વાગ્યા બામરોલી રોડ ઉપર પોલીસ પરેડનું આયોજન છે, જે ખુલ્લા રોડ ઉપર આખા રાજ્યમાંથી જે અલગ અલગ પ્લાટૂન્સ આવેલી છે એ માર્ચ પાસ્ટ કરશે. એના પછી મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે, જે સાંજે 7:30 વાગ્યા SRP ગ્રાઉન્ડ ખાતે થવાનું છે. એટલે સવારથી લઈને સાંજ સુધી આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે, અને આપણે માટે ખૂબ જ આનંદની વાત છે, હર્ષની વાત છે કે રાજ્ય કક્ષાના કાર્યક્રમની ઉજવણી આપણા શહેરમાં થવા જઈ રહી છે. લગભગ 2009માં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આપણા જિલ્લાએ જોયો હતો. એ વખત પછી પહેલી વખત, બહુ વખત પછી યુવાન જે એ વખતે કદાચ જન્મ્યા હશે, આ વખતે જોવા મળશે એ લોકોને. તો આ જે વિચાર છે કે રાજ્યના જિલ્લામાં, દરેક જિલ્લામાં જઈને આ ઉજવણી કરવી, એ વિચાર વિશે આપ કંઈ ડિટેલમાં કહી શકો? આ વિચાર કેવી રીતે આપણા જિલ્લામાં? નહીં, ઓફકોર્સ એક ખૂબ જ સરસ આ એક વ્યવસ્થા છે, અને ખાસ કરીને આપણા રાજ્યમાં કે રાષ્ટ્રીય પર્વનો કાર્યક્રમ હોય, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના કાર્યક્રમ હોય, કે ગુજરાત સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય, એની ઉજવણી અલગ અલગ વિસ્તારોમાં, અલગ જિલ્લાઓમાં થાય છે. દરેક જિલ્લાને એક તક મળે છે કે એ રાજ્ય કક્ષાની ઉજવણીનો સાક્ષી બને, અને સાથે સાથે દરેક વિસ્તારના લોકોને પણ તક મળે છે કે એવા જે કાર્યક્રમો છે, રાજ્ય કક્ષાના કાર્યક્રમો, એને સાક્ષી બનવાની પણ બધાને તક મળતી હોય છે. એટલે ખૂબ જ સારો વિચાર છે. જી સાહેબ, આમ ગોધરાની અંદર અત્યારે હાલ કોઈ નીકળે તો
ત્રણ એવા અલગ અલગ વિસ્તાર છે જ્યાં અલગ અલગ તૈયારી દેખાઈ રહી છે. એક બામરોલી રોડ પર જાઓ તો અલગ એની તૈયારી દેખાય છે, પછી પંચમહાલ ડેરીથી આગળ જાઓ તો અલગ તૈયારી દેખાય છે. તો કેટલા સ્થળ એવા પસંદ થયા છે જ્યાં અલગ અલગ કાર્યક્રમો છે? કુલ જે મોટા કાર્યક્રમો છે એ 3 સ્થળો પર થવાના છે. જે રીતે મેં અગાઉ વાત કરી, સૌથી પહેલાં વિકાસના કામોનું ઈ લોકાર્પણ, ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. એ કાર્યક્રમ આપણે રામજી મંદિર પાસે છબનપુર મુકામે, જે પંચામૃત ડેરીથી જસ્ટ નજીક જ છે, આ સ્થળ ઉપર થવાનું છે. એના પછી જે લોકોની જે ઉત્સુકતા છે બામરોલી રૂટ ઉપર ખાસ કરીને, જ્યાં મોટું ડોમ હાલ તૈયાર થઈ રહ્યું છે, એ પોલીસ પરેડ માટેનું સ્થળ છે. એટલે સાંજે 6 વાગ્યા માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી, એના સિવાય જે વરિષ્ઠ મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ છે, એની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ થશે. એ ખૂબ જ એક અલગ પ્રકારનું એક કાર્યક્રમ છે, જે કદાચ ઓફકોર્સ ગોધરાની જનતાએ પહેલી વખત નિહાળશે. એટલે ઓપન રોડ ઉપર 22 જેટલા અલગ અલગ પ્લાટૂન્સ છે, જે આખા રાજ્યમાંથી પોલીસની જે પ્લાટૂન્સ આવી છે એ માર્ચ પાસ્ટ કરશે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી આ પરેડની સલામી લેશે. અને એના પછી પણ જ્યારે 22 જેટલા પ્લાટૂન તો માર્ચ પાસ્ટ કરશે જ, એના પછી રાઇફલ ડ્રીલનું એક કાર્યક્રમ છે, જે ખૂબ જ સરસ મજાનું કાર્યક્રમ રહેશે. એના પછી બાઇક સ્ટન્ટ છે, જેમાં પોલીસના જે મિત્રો છે એ અલગ અલગ બાઇક ફોર્મેશન્સ કરશે, જે આપણે યુઝ્યુઅલી મને એવું લાગે છે કે લોકોને ખ્યાલ હશે કે 26 જનવરીમાં રાજપથ ઉપર જે રીતનું એક કાર્યક્રમ થતું હોય છે, લગભગ આ જ રીતનું એક કાર્યક્રમ આપણા ગોધરાવાસીઓને અને પંચમહાલ વાસીઓને તે દિવસે જોવા મળશે. ત્રીજો જે મોટો કાર્યક્રમ છે, ઓફકોર્સ એ મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે, જે સાંજે 7:30 વાગ્યા SRP ગ્રાઉન્ડ જે છે ત્યાં એક વ્યવસ્થિત ખૂબ જ સરસ મજાની ત્યાં વ્યવસ્થા હાલ થઈ રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, એના માટે 250 જેટલા કલાકારોનું ગ્રુપ રહેશે, જે ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી આ પ્રસ્તુતિ રજૂ કરશે. સો આ એક 3 મોટા કાર્યક્રમો છે. એના સાથે સાથે ઓફકોર્સ તે દિવસે અને એ દિવસ પહેલાં પણ અમુક કાર્યક્રમોનું આપણે આયોજન કર્યું છે. જી, યસ. ક્યાંક એવું જોયું હતું મસાલ પીટી. હવે મસાલ પીટી શબ્દ આજના યુવાનોને તો કદાચ બહુ નવો શબ્દ દેખાશે. તો શું છે મસાલ પીટી અને કેવી રીતેનું આયોજન છે? આપણે 1 તારીખ જે આપણે ભવ્ય ઉજવણી થઈ આપણે કરીશું, એના પહેલાં પણ અમુક કાર્યક્રમો આપણે આયોજિત કર્યું છે. એના જ ભાગરૂપે મસાલ પીટી પણ છે. 30મી તારીખે સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મસાલ પીટી છે, જેમાં પોલીસના જે મિત્રો છે, અલગ અલગ ગ્રુપ છે, એ મસાલથી અલગ અલગ ફોર્મેશન્સ રજૂ કરશે. એટલે તે દિવસે સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લગભગ સાંજે 7 વાગ્યાની આજુબાજુ આપણે એક મસાલ પીટી રાખી છે. ઘણા બધા પોલીસના મિત્રો હશે જે મસાલ લઈને અલગ અલગ ફોર્મેશન્સ કે અલગ અલગ વાક્ય રચનાઓ આ મસાલના માધ્યમથી કરશે, એટલે જોવામાં ખૂબ જ આકર્ષક લાગશે. રાઈટ. ક્યાંક શસ્ત્ર પ્રદર્શન વિશે વાત જાણીતી, તો એવું કહી શકાય કે ગોધરામાં પહેલી વખત પોલીસની જે તાકાત છે અને પોલીસ પાસે જે તાકાત છે એ દેખવા મળશે, અને એનું કેવી રીતે આયોજન થયેલું છે? યસ, બિલકુલ. પોલીસ શસ્ત્ર પ્રદર્શન મારા ખ્યાલથી તો પંચમહાલ જિલ્લા માટે તો એક નવી વાત છે. ઓફકોર્સ અમુક સમયે અમુક જિલ્લાઓમાં જ્યારે રાજ્ય કક્ષાના કાર્યક્રમોની ઉજવણી થાય ત્યારે કદાચ કોઈને તક મળી હશે, પણ તે દિવસે સવારે ઈ લોકાર્પણ, ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એટલે આ જ જગ્યા ઉપર એક મોટું ડોમમાં 30 જેટલા આપણે સ્ટોલ્સ રાખ્યા છે. અને એમાં વિવિધ પ્રકારના પોલીસ જે હથિયારોને વાપરતી હોય છે, અદ્યતન નવી ટેકનોલોજી સાથેના તમામ હથિયારોનું 30 જેટલા સ્ટોલ્સમાં એનું એક પ્રદર્શની ત્યાં રાખવાની છે. એટલે મને લાગે છે કે લોકો માટે એકદમ એક નવી બાબત હશે. જે વસ્તુઓ લોકોને ના જોઈ હોય, જે ટેકનોલોજી હાલના આજના સમયમાં છે, અદ્યતન ટેકનોલોજી અને એના વેપન્સ જે ના જોયા હોય, એ ત્યાંની નજરે નિહાળી શકશે. તો એ સામાન્ય લોકોને પણ જોવા મળશે? દરેક માટે હશે? યસ. આ જે પ્રદર્શની છે એ બધાની માટે ખુલ્લી છે. એટલે કોઈ પણ નાગરિક સમય દરમિયાન ત્યાં આવે તો આ બધું જ એનો લાભ લઈ શકે છે. અને એ પ્રદર્શનીમાં એવું સમજાવવાવાળા પણ હશે કે જે હથિયારો? યસ. 30 જેટલા મેં જે કીધું સ્ટોલ્સ છે, દરેક સ્ટોલ ઉપર માણસો રહેશે અને એની જે હથિયાર છે એની વિગતો પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે. અને સાથે સાથે કોઈને કંઈ ઉત્સુકતા હોય, કોઈ પ્રશ્ન હોય તો જે માણસ ત્યાં ઊભા હશે એ એનું નિવારણ કરી શકશે. વાહ! તો આ તો બહુ સારો અવસર છે લોકોને સૈન્યની તાકાત સમજવાનો. વાહ!
અચ્છા, પોલીસ પરેડની આપણે વાત કરી તો જાણી શકીએ કે પોલીસ પરેડમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવશે કે અહીંયા પંચમહાલ જિલ્લાથી જ બધા ભાગ લેવાના છે? ક્યાંથી લોકો જોડાવાના છે? પોલીસ પરેડ લગભગ 22 જેટલી પ્લાટૂન છે અચ્છા. અને લગભગ 2000 ઉપર પોલીસના જવાનો છે જે આ પરેડમાં ભાગ લેશે. પંચમહાલ જિલ્લા જ નહીં પણ આખા રાજ્યમાંથી આપણે પોલીસ પ્લાટૂન્સ એના માટે આવવાની છે. ઇનફેક્ટ આવી ચૂકી છે. આ લોકોએ હાલ એસઆરપી ગ્રાઉન્ડ ઉપર એની પ્રેક્ટિસ ચાલુ કરી ચૂક્યા છે. એટલે 22 આપ વિચારી શકો કે જ્યારે એક વ્યવસ્થિત ફૂલ ડ્રેસમાં એક પોલીસની અને ફોર્સની પ્લાટૂન જ્યારે માર્ચ પાસ્ટ કરતી હોય એક જ સાથે વગર કઈ ડેવિએશન્સ, તો જોવામાં કેટલી સારું લાગે. અદ્ભુત છે. અને એ લગભગ 22 જેટલી પ્લાટૂન છે પછી, રાઈટ. સો એ લોકો માટે મને તો એવું લાગે છે કે એ અનુભવ એક ખૂબ જ ખાસ પ્રકારનું અલગ પ્રકારનું અનુભવ રહેશે. કરેક્ટ. મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે, રાજ્યપાલ શ્રી આવી રહ્યા છે, એટલે ઘણા બધા વિકાસના કાર્યો વિશે પણ આયોજન હશે. એક પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયત, એ ગામને સુશાસનયુક્ત સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. બધાને જાણવું છે કે એ કયા પેરામીટરના આધારે આપતા હોય છે અને આપણા જિલ્લા માટે ગૌરવ છે. બિલકુલ, એ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે રાષ્ટ્રીય કક્ષા ઉપર આપણી એક પંચાયતની પસંદગી થાય છે અને સુશાસનના ક્ષેત્રમાં એને આઈડેન્ટિફાઈ કરીને એને બિરદાવવામાં આવે છે. એ આપણા માટે તંત્ર માટે પણ અને પંચાયત માટે પણ એ ખૂબ જ ગૌરવની વાત છે. વાવકુલ્લી 2 પંચાયત જે રીતે ઓફકોર્સ આપણે સુશાસન માટે એને અવોર્ડ રાષ્ટ્રીય કક્ષાનું મળ્યું છે. પંચાયત એક એવું સંગઠન છે જે લોકોની સૌથી નજીકનું છે અને આ કારણોસર લોકો જે એની દૈનંદિન જીવનમાં જે વસ્તુઓ ઈચ્છતા હોય એના ઉપર પોતે જ નિર્ણય લઈ શકે, સ્થળ ઉપર ત્યાં જ નિર્ણય લઈ શકે, એના માટે પંચાયતોની રચના કરવામાં આવી. અને પંચાયતની કાર્યપદ્ધતિ કે એને સોંપેલા જે ફંક્શન્સની વાત કરીએ તો એ લગભગ તમામ એવા છે કે જે લોકોની દૈનંદિન જીવનને સ્પર્શતા હોય છે. એમાં અલગ અલગ સ્કીમ્સ છે જેનું સ્થળ ઉપર અમલીકરણ પંચાયત અને પંચાયત તંત્રના માધ્યમથી આપણે કરતા હોઈએ છીએ. અને સાથે સાથે જે બેસિક સિવિક એમ્યુનિટીઝની બાબતો છે એમાં પણ પંચાયતો કે સ્વાયત્ત સંસ્થાઓ એમાં કામ કરતી હોય છે. જ્યારે વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતને આ બોર્ડ મળ્યું, ઓફકોર્સ એમાં પંચાયતની જે ગતિવિધિઓ છે પ્લસ અલગ અલગ જે સ્કીમ્સ છે એમાં આવાસની સ્કીમ્સ હોય, સ્વચ્છતાની બાબતો હોય, પાણીની બાબતો હોય કે પંચાયતના જે ફંક્શન્સની તમામ બાબતો છે એના ઉપર પંચાયતોનું એક રેન્કિંગ કરવામાં આવી. અને એને ઓફકોર્સ આપણા માટે ગર્વની વાત છે કે આપણી એક ઘોગંબા તાલુકાની પંચાયત જે ટ્રાઇબલ વિસ્તાર છે એની પંચાયત રાષ્ટ્રીય કક્ષા ઉપર સ્થાન મેળવે છે. તો ગુજરાત સ્થાપના દિવસે એવી કઈ યોજનાઓનું આપ અગર કોઈ ડિટેલ કહી શકો તો કઈ યોજનાઓનું શરૂઆત થઈ રહી છે? તે દિવસે આપણે અલગ અલગ વિભાગની જે વિકાસના કામો છે એમાં લગભગ મને એવું લાગે છે કે તમામ વિભાગ આવી ગયા છે. એમાં પંચાયત પણ છે, આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત પણ છે જે રોડ રસ્તાઓને જોતી હોય, અલગ અલગ નવી સરકારી કચેરીઓ છે, આરોગ્ય માટેની બિલ્ડિંગ્સ છે, સિંચાઈની સુવિધાઓ છે, પીવાના પાણીના કામો છે, શિક્ષણની વાત કરીએ તો હોસ્ટેલ્સ છે. એ તમામ અલગ અલગ વિભાગના અલગ અલગ કામોનું તે દિવસે ઓફકોર્સ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આપણે માટે આનંદની વાત છે કે તે દિવસે રાજ્યના વડાના હસ્તે આ વિકાસના કામોની ભેટ પંચમહાલ જિલ્લાને મળે છે. આપણે આરોગ્યની વાત કરી તો એક સિવિલ હોસ્પિટલનું પણ ઘણા બધા લોકોને જાણવું છે કે એટલે સિવિલ હોસ્પિટલ કંઈક નવી થઈ રહી છે, એના વિશે થોડું ઘણું કહી શકો તો? ફક્ત હોસ્પિટલ જ નહીં, મેડિકલ કોલેજ પણ. અરે વાહ. ઓફકોર્સ આપણે ખ્યાલ જ છે કે ચંચોપા ખાતે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ વિથ હોસ્ટેલ્સ એનું બિલ્ડિંગ્સનું બાંધકામ ચાલી રહ્યું છે. થોડાક સમય પછી મને એવું લાગે છે કે આ વર્ષના અંત સુધી એ પણ એક ખૂબ જ સારી ભેટ આપણા પંચમહાલ જિલ્લાને મળવા જઈ રહી છે. હાલ તો આપણે 1 તારીખના રોજ જે આરોગ્યના ક્ષેત્રમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ઓફકોર્સ 2 અલગ અલગ કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ છે જે ઓફકોર્સ એનું નવી બિલ્ડિંગ આપણે જિલ્લાને મળી રહી છે. એના સાથે સાથે ઓફકોર્સ જે આપણી નવી હોસ્પિટલ અને નવો જે મેડિકલ કોલેજ છે GMARS મેડિકલ કોલેજ જે બનશે એનો અપ્રોચના રસ્તાઓ એ બધાની આપણે તૈયારી આ કાર્યક્રમ માટે કરી છે. કરેક્ટ. હાલોલ અને કાલોલ ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઘણું ડેવલપ થયું. મોદી સાહેબે ઘણી વખત એમના ભાષણોમાં પણ એ કીધું કે આખું એક ગ્રીન કોરિડોર છે ઉદ્યોગો માટે. તો હાલોલ અને કાલોલની અંદર ઉદ્યોગોનો આટલો વિકાસ થયો છે, એની પાછળના એવા કયા અનુકૂળ વાતાવરણ છે જેના લીધે ત્યાં કમ્ફર્ટેબલ પડે છે લોકોને?
જ્યારે પણ મારી ઓફકોર્સ ઇન્ડસ્ટ્રી સાથે મુલાકાત થતી હોય છે ઓફકોર્સ દે આર ઓલ વેરી પોઝિટિવ અબાઉટ ધીઝ 2 જીઆઈડીસીસ. હાલોલ જીઆઈડીસી, આમ તો આપણે ત્યાં 4 જીઆઈડીસીસ છે, 2 હાલોલની છે, એક હાલોલની છે અને એક ગોધરાની છે. હાલોલની બંને જીઆઈડીસીસમાં ઓફકોર્સ આ લોકોને જે એક સરસ વાતાવરણ મળે છે, આ એક રિલેટિવલી ખૂબ જ પીસફુલ જીઆઈડીસીસ છે. લેબર ઇસ્યુઝ લગભગ નથી. એન્ડ દેન પછી ઓફકોર્સ કનેક્ટિવિટીની વાત કરીએ તો એના પણ ઓફકોર્સ ત્યાંથી એક વ્યવસ્થિત કનેક્ટિવિટી આ ઇન્ડસ્ટ્રીઝને મળતી હોય છે અને ખૂબ જ જૂની જીઆઈડીસીસ છે. સો નાઉ ઇટ ઇઝ વેલ ડેવલપ્ડ અને ઓફકોર્સ આ જીઆઈડીસી પર વિભાગે પણ ઓફકોર્સ ખૂબ જ મહેનત કરી છે અને જિલ્લા કક્ષાએ પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે દાખલા તરીકે લગભગ દર મહિના આ 4 જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે મારી એક મિટિંગ થતી હોય છે, જેમાં ક્લસ્ટર ડેવલપમેન્ટની વાત કરીએ છીએ અને આ ઇન્ડસ્ટ્રીઝને ત્યાંની જે ઇન્ડસ્ટ્રીઝ છે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે દર મહિને કરીએ છીએ અને 1 બાય 1 એ પ્રશ્નનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે ઓફકોર્સ રાજ્ય સરકારની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ ફેસિલિટેશન સેન્ટર પણ આપણે ત્યાં ચાલતું હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીઝને જે અલગ અલગ પ્રકારની મંજૂરીની જરૂરિયાત થતી હોય, અલગ અલગ કમ્પ્લાયન્સીસ હોય, સર્ટિફિકેશન્સની જરૂરિયાત હોય, સો એના માટે એક સિંગલ વિન્ડો સિસ્ટમ જેવું છે. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને કોઈ પણ સર્ટિફિકેશન માટેની જરૂરિયાત હોય તો જે ડિસ્ટ્રિક્ટ ફેસિલિટેશન સેન્ટર છે એમાં એના મુદ્દો આવે છે અને અહીંયાથી જ બાકી બધા જ વિભાગો સાથે સંકલન કરીને એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે કે એને કઈ કમ્પ્લાયન્સની અને સર્ટિફિકેશનની જરૂરિયાત હોય તો એને આપવામાં આવે છે. સો એક પોઝિટિવ એન્વાયરમેન્ટ છે ઓફકોર્સ અને આપને ખ્યાલ છે કે રાજ્ય સરકારનું પણ અને કેન્દ્ર સરકારનું પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર ખૂબ જ ફોકસ છે. રાઈટ. અને આ લોકોને જમીનનો પ્રશ્ન હોય, જે ઇન્ડસ્ટ્રીઝને સ્થાપવા માટે ઘણી બધી વસ્તુની જરૂરિયાત થતી હોય છે, જમીનનો પ્રશ્ન હોય, સર્ટિફિકેશનનો પ્રશ્ન હોય, સો આપણે વહીવટીતંત્ર પણ અને કન્સર્ન્ડ વિભાગો પણ એમાં ખૂબ જ સેન્સિટાઇઝડ છે કે જ્યારે, કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીઝ આપણા વિકાસનું એન્જિન છે, રાઈટ. સો વી આર વેરી પોઝિટિવ, વેરી સેન્સિટિવ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ અને ઓફકોર્સ આ એક સૂત્રતા રાજ્યથી લઈને જિલ્લા સુધી છે. વાહ. પંચમહાલ જિલ્લો અને એનું મુગટ કહેવાય પાવાગઢ, આપણું જે વર્લ્ડ હેરિટેજ પણ છે. પાછલા લગભગ 2014 પછી તો ઘણો બધો એની અંદર ગ્રાસ્પિંગ ચેન્જ લોકો જોયો. પાવાગઢનું જે ડેવલપમેન્ટ થયું, ખાસ કરીને પંચ મહોત્સવ પણ થાય છે, તો પાવાગઢને પાછલા 10 વર્ષની અંદર જે ઉપલબ્ધિ હોય એ આપ કંઈ જણાવી શકો તો? બિલકુલ. અને આપણે તો દર વખતે ગર્વ લઈએ છીએ કે ગુજરાત રાજ્યનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ આપણા જિલ્લામાં છે, જે પાવાગઢ છે. 2004માં એને આ વૈશ્વિક સ્તર ઉપર એક પહેચાન મળી હતી અને એના પછી ઓફકોર્સ આપણે જાણીએ છીએ છેલ્લા 10 વર્ષમાં ત્યાં, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વિઝિટર્સ આવતા હોય છે, સો એને એ લોકોની સુખાકારી માટે અલગ અલગ તબક્કાવાર ત્યાં વિકાસના કામો થયેલા છે. આપણે જોયું જ છે કે માતાજીના મંદિરનું એક નવીનીકરણ થયું અને 500 વર્ષ પછી એમાં ધ્વજા માતાજીના મંદિર ઉપર આજે થાય છે. એની સાથે સાથે ત્યાં જવા માટે જે પહેલો રસ્તો હતો એને વિસ્તૃતીકરણ કરીને એને ફોર લેનિંગ કરવામાં આવ્યું છે. સાથે આપણે જાણીએ છીએ કે ઓફકોર્સ જ્યારે માછી ઉપર જઈએ ત્યાં અમુક અગવડતા લોકોને પડતી હોય છે ને આપણે ધ્યાન ઉપર આવ્યું ત્યારે એનું પણ લોકોને આ મુશ્કેલીઓથી એનું નિવારણ આવે એના માટે અલગ અલગ તબક્કામાં વિકાસના કામો થઈ રહ્યા છે. દાખલા તરીકે હાલ મલ્ટી લેવલ કાર પાર્કિંગ નું ત્યાં નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક આપણા માટે એક સમસ્યા છે કારણ કે ઉપર ડુંગર ઉપર જગ્યાનો અભાવ છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો એના વ્હીકલ સાથે આવતું હોય તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થતો હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ત્યાં મલ્ટી લેવલ કાર પાર્કિંગ એની વ્યવસ્થા હાલ ઊભી કરવા જઈ રહ્યા છે અને લોકોની સમસ્યા હાલની જે ટ્રાફિકની છે કે પાર્કિંગની છે એનું નિવારણ એનાથી આવી જશે. એની સાથે સાથે આ એક વિસ્તારને આપણે ટુરિઝમનો એક હબ તરીકે ડેવલપ કરવાનો પણ એક આયોજન છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય અને એક ખૂબ જ પ્રાકૃતિક સંપદાથી ભરપૂર ક્ષેત્ર છે અને ખૂબ જ સિનિક એરિયા છે. સો આ આખા વિસ્તાર આપણે ધ્યાન ઉપર છે અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ત્યાં પાવાગઢ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ સરકારશ્રી રચના કરી છે. એટલે આ જે વિસ્તાર છે પાવાગઢ અને એના આજુબાજુના જે ગામડાઓ છે, ભવિષ્યમાં આ વિસ્તારનું જે વિકાસ હોય એક યોજનાબદ્ધ રીતે થાય
એટલા માટે પાવાગઢ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. ડેવલપમેન્ટ ઓથોરિટી હાલ આ વિસ્તાર માટે ડેવલપમેન્ટ પ્લાનની રચના કરી રહી છે. સો ભવિષ્યમાં જે ડેવલપમેન્ટ થશે એ ખૂબ જ યોજનાબદ્ધ રીતે થશે અને લોકોની આવશ્યકતા અને આ વિસ્તારની આવશ્યકતાને અનુરૂપ થશે. એની સાથે સાથે પ્રવાસનની વાત કરીએ તો ત્યાં આપણું ફોકસ ઓફકોર્સ વડા તલાવ જે એરિયા છે ખૂબ જ સરસ વિસ્તાર છે. એ વિસ્તારને ડેવલપ કરવા આપણે જઈ રહ્યા છીએ. આજુબાજુ જે વન સંપદા છે એના માટે પણ આપણે પ્રયત્નો કર્યા છે. થોડાક સમય પહેલા આપણે જે નેચર એજ્યુકેશન સેન્ટર છે એ પણ ચાલુ કર્યું છે. ખૂબ જ સરસ વિસ્તાર છે અને ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે એના ઇન્ટરપ્રિટેશન સેન્ટર વગેરેની વ્યવસ્થાઓ ત્યાં કરી છે. આ જ વિસ્તારમાં થોડાક સમય પહેલા આપણે વન કવચ કર્યું હતું, જે 1 હેક્ટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી છે. ખૂબ જ ડેન્સ ફોરેસ્ટ છે. એટલે એક જ વર્ષમાં ત્યાં જઈએ તો આપણે એકદમ જુદા અને અલગ પ્રકારનો અનુભવ થતું હોય છે. વિરાસત વન ત્યાં થયેલું છે અને સાથે સાથે ડુંગર ઉપર પણ પ્લાન્ટેશનના ખૂબ જ મોટા પાયા એફર્ટ્સ છેલ્લા સમયમાં થયું છે. સો આ વિસ્તારને જે પ્રાકૃતિક સંપદા છે એનું સંરક્ષણ થાય અને અભિવર્ધન થાય અને સાથે સાથે જે લોકો ત્યાં આવતા હોય છે એને સુવિધાઓ મળે અને પ્રવાસનની દ્રષ્ટિએ નવી નવી બાબતો ત્યાં ઉમેરાય એના માટેનો પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. પાવાગઢની એક નાની વાત જે કદાચ આપેનું કંઈ સમાધાન આવનારા સમયમાં આવવાનું હોય, ઘણા બધા લોકો રોપવેના માધ્યમથી નીચે સુધી તો પહોંચી જાય છે, પછી પગથિયા ચડીને લિફ્ટના માધ્યમથી જવાની પણ આવનારી વ્યવસ્થા છે. એમાં કંઈ નવું આયોજન થવાનું હોય એવું કંઈ? યસ, બિલકુલ એકદમ સાચી વાત છે. અને ખાસ કરીને મોટી ઉંમરના આપણા જે વડીલો છે એને હાલ તકલીફ પડે છે કારણ કે રોપવે અપર સ્ટેશન સુધી જાય છે. અપર સ્ટેશન પછી પણ લગભગ 400-500 પગથિયા ચડવું પડે તો જ માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકાય. હાલ 2 વસ્તુઓ આપણે કરવા જઈ રહ્યા છીએ. એક તો જે રોપવે છે જે અપર સ્ટેશન સુધી જાય છે એનું સેકન્ડ ફેઝ હવે ચાલુ થશે અને ઓફકોર્સ 1 મેના રોજ આપણે જે ખાતમુહૂર્તની મેં વાત કરી એમાં રોપવેના સેકન્ડ ફેઝ નું કામગીરીનું પણ ખાતમુહૂર્ત તે દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. એ ખૂબ જ મોટું પ્રોજેક્ટ છે. 15 કરોડનો એક પ્રોજેક્ટ છે. અને સાથે સાથે ત્યાં લિફ્ટની પણ વ્યવસ્થા લોકો જે ગયા હશે જોયું હશે કે એક બાંધકામ ચાલી રહી છે. એ લગભગ મને એવું લાગે છે કે 2-2.5 મહિનામાં એ પણ થઈ જશે. તો જે લોકો આવે છે જે લગભગ ચાલી નથી શકતા, મોટી ઉંમરના હોય, તો આ લોકો માટે આ થોડાક સમય પછી એક લિફ્ટની સુવિધા આવી જશે અને એના થોડા સમય પછી રોપવેનું પણ જે આપણે એક્સટેન્શન કરવા જઈ રહ્યા છીએ તો લોકો છેક માતાજીના મંદિર સુધી પહોંચી શકશે. તો 1 તારીખે એક નવા સમાચાર લોકો પાસે. યસ, બિલકુલ બિલકુલ. જ્યારે આપણે પંચમહાલની વાત કરીએ ત્યારે દરેક લોકો મૂળ જોવા જઈએ તો હાલોલ કાલોલ પસાર કરીને વડોદરા અને મુંબઈથી લઈને દરેક જગ્યાએ પહોંચતા હોય. વચ્ચે એક જગ્યા એવી છે કાલોલ, અને આપણે અનુભવ કર્યો છે કે કાલોલમાંથી પસાર થઈએ તો સ્વાભાવિક છે કે હવે સાંજે ખાસ કરીને પ્રાઇમ ટાઈમમાં સવારે અને સાંજના સમય. તો એના માટે કંઈ આયોજન આવનારા સમયમાં? બિલકુલ. આપણું જે વડોદરા જે છે જ્યાં વચ્ચે કાલોલ અને હાલોલ આવતું હોય છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ માર્ગ છે અને સૌથી વધારે ટ્રાફિક પણ આ જગ્યા ઉપર થતું હોય છે. આપણી વાત એકદમ સાચી છે કે કાલોલ એના માટે એક બોટલનેક બની જાય છે. શહેરની વચ્ચે જ્યારે પસાર કરીએ અને અહીંયા મોટા વ્હીકલ્સ પણ ઘણા બધા આ વિસ્તારમાં, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન પણ છે, તો મોટા વ્હીકલ પણ આવતું હોય છે અને લોકો પણ અવર જવર કરતા હોય છે. રોજગારીના અર્થે પણ લોકો જે હાલોલ કે વડોદરા બાજુ જાય એ પણ અવર જવર કરતા હોય છે. તો સવારે અને સાંજે ત્યાં ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને એક કાલોલ બાયપાસનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આનંદની વાત છે કે રાજ્ય સરકારશ્રીએ આજે 4 માર્ગીય કાલોલ બાયપાસ રોડ છે એને મંજૂરી આપી દીધી છે. રોડને બાંધકામ માટે જગ્યાનું એક્વિઝિશન પણ, લેન્ડ એક્વિઝિશન છે એ પણ થઈ ગયું છે અને 146 કરોડનો એક પ્રોજેક્ટ છે જે કાલોલથી પહેલાં જ કાલોલને બાયપાસ કરતો રસ્તો છે, જે એનાથી મને એવું લાગે છે ઓફકોર્સ જે ટ્રાફિકનો પ્રશ્ન હાલ લોકો અનુભવે છે, ખાસ કરીને કાલોલ સિટીને જ્યારે પસાર કરીએ એ પ્રશ્નથી લોકોને ખરેખર રાહત મળશે. તો બહુ સારા સમાચાર છે. કાલોલનો જે વર્ષોનો હાઈવેનો ટ્રાફિકનો સમસ્યા છે એમાં ઘણો શાંતિ થશે લોકોને. હવે આપણે 1 મેની જે ચર્ચા છે એમાં દરેક ઉજવણી હોય ત્યાં કલ્ચરલ જે આપણું પ્રેઝન્ટેશન છે, આપણું જે પરંપરા છે એના માધ્યમથી આપણે ઉજવણીને વધારે આનંદ માણતા હોય, બાળકોને જોવાની મજા આવતી હોય, લોકો જોડાતા હોય. તો આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમની આપણે એક વાત કરી હતી, એમાં કયા કયા પ્રકારના કલાકારો આવવાના છે? કોઈ મોટા કલાકાર આવવાના હોય એવું કંઈ આપણે કહી શકીએ આમાં ડિટેલ?
આમ તો ઈચ્છા એવી છે કે એને સિક્રેટ રાખીએ અરે અને લોકો તે દિવસે ત્યાં પોતે આવીને જુએ. જી. પણ તો પણ આપણા ગુજરાતનું સ્થાપના દિવસ છે, જેને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો સાંસ્કૃતિક કાર્યક્રમ જે થવાનું છે, ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી લગભગ 250 જેટલા કલાકારો આ પ્રસ્તુતિમાં ભાગ લેશે. એવા નામચીન કલાકારો પણ છે. વાહ. પણ હું વિચારું છું કે લોકો પોતે આવે અને તે દિવસે એનો આનંદ માને. વાહ. બટ એની થીમ અને સ્ક્રિપ્ટ પણ ખૂબ જ સારી છે. વાહ. એમાં ગુજરાત રાજ્યનું ઇતિહાસ અને સાથે સાથે એમાં પણ પંચમહાલનું ઇતિહાસ, પાવાગઢ હોય કે એ બાજુમાં માનગઢ હોય. સો આ બધા જે વિસ્તારો છે એનું ઇતિહાસને કેન્દ્રમાં રાખીને આખી પ્રસ્તુતિ એ લોકો રજૂ કરશે. માતાજીના ગરબો હોય કે દેશભક્તિના ગીતો હોય અને આ આખા વિસ્તારની એક ગાથા અને રાજ્યની એક ગાથા ઓડિયો, વિડીયો અને સ્ટેજ ઉપરના કલાકારોના માધ્યમથી ખૂબ જ રંગારંગ રીતે અને ભવ્ય રીતે લોકોને જોવાની તક મળશે. અને હું તો કહું છું લોકોને કે બધાને કહું છું અને આમંત્રણ આપું છું ખાસ કરીને કે આપ ચોક્કસ તે દિવસે આવજો. અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ પંચમહાલ અને ગોધરાએ અગાઉ ક્યારેક જોયું ના હોય આ પ્રકારનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો એમાં આપ સહભાગી થવાની એવી તક મળી રહી છે, તો બધા જ આ તકનો ઉપયોગ કરે અને કાર્યક્રમમાં જોડાય. તો લોકોના મગજમાં એક ક્વેશ્ચન બહુ સહજ હોય છે અને એવું હોય છે કે આમાં પાસ હશે, એન્ટ્રી કોઈ ફી હશે કે કઈ? કારણ કે પંચમહોત્સવ થાય છે તો બી ઘણા લોકો ફોન કરે છે કે સાહેબ આમાં પાસ મળશે, કેટલાના પાસ મળશે? તો આ એક ગ્રંથિ છે. એ આપ અહીંયા આ કાર્યક્રમ માટે બી કોઈ એવી ગ્રંથિ દૂર કરી શકો? આપણે આમ તો 3 કાર્યક્રમ છે, એ લોકો માટેના કાર્યક્રમો છે અને જાહેર આમંત્રણ બધાને આપીએ છીએ. એમાં પાસની કોઈ જરૂરિયાત નથી. આપણો નાગરિક આવીને આ કાર્યક્રમ જોઈ શકે, એનો આનંદ માની શકે. ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે આપણે VVIP અને VIP કેટેગરીઝ કરી છે. ફક્ત આ વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ લોકોને કાર્યક્રમમાં આવવું હોય તો એના માટે કોઈ પાસની જરૂરિયાત નથી. આ બધાની માટે ખુલ્લું છે. ટોટલી ફ્રી છે? ટોટલી ફ્રી છે. યસ. છેલ્લે એ પણ જાણવું છે કે આ આખા કાર્યક્રમની તૈયારી લગભગ ખાસા વખતથી ચાલી રહી છે. માઇક્રો મેનેજમેન્ટ બી ઘણું બધું થતું હોય, તો કોઈ વિશેષ એવી માહિતી આપ આપી શકો અગર આ આયોજનને લઈને કેવી રીતે મૂળ આયોજન થતું હોય? યસ, કારણ કે આ કાર્યક્રમનું સ્વરૂપ મોટું છે અને સાથે સાથે આખા દિવસનું મલ્ટિપલ પ્રોગ્રામ્સ છે. સો એના માટે આપણે ઓફકોર્સ એનું આયોજન કરવું જ પડે. લગભગ 23 જેટલી અલગ અલગ સમિતિઓની રચના જિલ્લા કક્ષાએથી આપણે કરી છે અને દરેક સમિતિનું કાર્યક્ષેત્ર શું રહે છે ખૂબ જ સ્પેસિફિકલી એ ફ્રેમ કરીને દરેક સમિતિને આપ્યું છે. લગભગ વહીવટીતંત્રના તમામ સિનિયર અધિકારીઓ અને નીચેનો તંત્ર પણ આ સમિતિના માધ્યમથી ઓફકોર્સ એને કામગીરી હાલ કરી રહ્યા છે. એમાં કાર્યક્રમ જ્યારે કરવું હોય અને આ રીતનું કાર્યક્રમ હોય જેમાં માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય સિનિયર મિનિસ્ટર્સ અને ઉચ્ચ અધિકારીઓ આવવાનું હોય, સો એક વસ્તુનું આપણે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, વિઝ્યુલાઇઝ કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ અને આપણી ઈચ્છા એવી છે ખૂબ જ વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમનું આયોજન થાય. સો એના માટે વહીવટતંત્ર તો ઓફકોર્સ મહેનત કરી જ રહ્યા છે. અમે અલગ અલગ સમિતિઓ રચના કરી છે. અલગ સમિતિ એના જે કાર્યક્ષેત્ર છે એ વિભાજન કરવામાં આવ્યું છે અને દરેક એના માટેનું આયોજન પણ કરી રહ્યું છે. સો આપણે ઓફકોર્સ અમને ખ્યાલ છે કે 1 તારીખે કાર્યક્રમની ઉજવણી છે. સો એના માટે આખી ટાઈમલાઇન્સ તૈયાર કરી છે દરેક સમિતિએ અને વી આર ટેકિંગ એ ફોલો અપ એવરી ડે. સમાજના કોઈ વર્ગોને આપે આમાં સાથે રાખ્યા હોય અથવા એવું કોઈ આયોજન આપ ડિટેલ કહી શકો? યસ, બિલકુલ. કારણ કે એ રાજ્યનું સ્થાપના દિવસ છે અને આપણે ત્યાં થઈ રહ્યું છે. તમામ અલગ અલગ અમારી મિટિંગો એમાં થયેલી છે. અગાઉમાં આપણે અલગ અલગ જે એસોસિએશન્સ છે એના જે આગેવાનો છે એને સમાજના અલગ અલગ વર્ગોના આગેવાનો બધા જને ભેગા કર્યા હતા. આપણે સાથે બધાની સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમનું સ્વરૂપ શું રહેશે એની ચર્ચા કરી હતી અને લોકોને આહવાન કર્યું હતું કે આપ પ્લીઝ આ કાર્યક્રમમાં આપની સાથે જોડાઓ. અને તે દિવસે આપણે તો સરકારી તંત્ર તો સરકારી બિલ્ડિંગ્સ છે એને સુશોભન કરશે, પણ જે વ્યાપારિક પ્રતિષ્ઠાનો હોય, અલગ અલગ બિલ્ડિંગ્સ હોય, ખાનગી બિલ્ડિંગ્સ હોય, હું બધાને આગ્રહપૂર્વક કહું છું કે એ આપણા બધાનું કાર્યક્રમ છે, એ આપણા રાજ્યનું સ્થાપના દિવસ છે. સો એમાં પણ આપણે એમાં રોશનીઓ થાય, અલગ અલગ જે ખાનગી પ્રતિષ્ઠાનો છે એને રોશનીઓ થાય. હાલ ખૂબ જ મોટા પાયે આપણે સફાઈની પણ ઝુંબેશ ઉપાડી રહ્યા છીએ, એટલે શહેર એકદમ ચોખ્ખું રહે. એમાં લોકોનું યોગદાન ખૂબ જ જરૂરી છે. એટલે હું આ બધાને આગ્રહ કરું છું કે આપણી આ જે મુહિમ છે જેમાં આપનું તંત્ર તો કામ કરી જ રહ્યું છે, આપ પણ એમાં આપનું યોગદાન આપો. પંચમહાલ જિલ્લામાં આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક છે કે એવું કોઈ નજરાણું
પ્રસ્તુત થતું જે વર્ષો સુધી જીવિત રહેતું હોય. એવું કોઈ વિષય, એવું કંઈ લોન્ચિંગ થવાનું છે કે જે વર્ષો સુધી સંભાળવું બને અથવા કોઈ આર્કાઇવ બને? યસ બિલકુલ. ડોક્યુમેન્ટેશન આપણે જેનું કરતા જ હોઈએ છીએ અને તે દિવસે આપણે 3 અલગ અલગ પુસ્તિકાઓ છે જેનું વિમોચન મહાનુભાવ શ્રીઓના હસ્તે થશે. એક તો પંચમહાલની માહિતી, જેને આપણે પાવનધરા પંચમહાલ આ નામ આપીએ છીએ, આ પુસ્તિકાનું વિમોચન થશે. બીજું આપણે ઓફકોર્સ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રીનો એક સંકલ્પ છે કે 2047 વિકસિત ભારત. સો આ વિકસિત ભારતમાં પંચમહાલની ભૂમિકા શું હશે, એના માટે પણ આપણે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. એ વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ પણ થશે. અને ત્રીજો રાજ્યકક્ષાનું ફ્લોરા ઓફ ગુજરાત. સો ગુજરાતમાં જે વન વિભાગ તરફથી એક પુસ્તિકા છે જેનું અનાવરણ થઈ રહ્યું છે કે પંચમહાલ જ નહીં, એટલે આખા રાજ્યમાં અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે, ટ્રીઝ છે, એની માહિતી આપતી એક પુસ્તિકા છે જેનું અનાવરણ તે દિવસે થશે. ગુજરાત ગૌરવ દિવસ હોય તો ઘણા બધા લોકોને સન્માનિત કરવામાં આવતા હોય, ગુજરાતના પ્રતિષ્ઠિત લોકોને પણ સન્માનિત કરવામાં આવતા હોય અને જ્યાં કાર્યક્રમ થાય છે ત્યાં પણ આવા કોઈ વિશેષ આયોજન, એ વિષય પર આપ કંઈ ડિટેલમાં કહી શકો તો? યસ, દર વર્ષે આપણે ગુજરાત સ્થાપના દિવસ ના આયોજનના ભાગરૂપે આપણો ગુજરાતનો સર્વોચ્ચ નાગરિક સન્માન, જેને ગુજરાત ગરિમા એવોર્ડ કહીએ છીએ, એ આપીએ છીએ. રાજ્ય સરકાર ઓફકોર્સ આપતી હોય છે. એના માટે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતી જે વિભૂતિઓ છે એને રાજ્ય કક્ષાએથી આઈડેન્ટિફાઈ કરીને અને ત્યાંથી લિસ્ટ આઉટ કરીને ગુજરાત ગરિમા એવોર્ડ તે દિવસે આપણે આપીએ છીએ. આ વખતે પણ આપણા 5 કે 6 જેટલી વિભૂતિઓ છે જેને રાજ્ય માટે અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ જ ઉમદા કાર્ય કરીને બતાવ્યું છે, એને રાજ્ય સરકારે આઈડેન્ટિફાઈ કર્યું છે. અને તે દિવસે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત ગરિમા એવોર્ડનું વિતરણ કરવામાં આવશે. તો એ નામ સરપ્રાઈઝ છે કે પછી રાજ્ય કક્ષાથી ઓફકોર્સ આઈડેન્ટિફાઈ થવાનું છે જી, એટલે ઓફકોર્સ ટૂંક સમયમાં લોકોને ખ્યાલ આવી જશે. અચ્છા, પંચમહાલ જિલ્લો પણ 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે પંચમહાલ જિલ્લાના પણ આવા વિશેષ લોકોનું સન્માન કરતા હોય છે. તો આ જ્યારે આટલું મોટો ગુજરાત કક્ષાનો કાર્યક્રમ છે તો આપણા જિલ્લા માટે કંઈ એવું સરપ્રાઈઝ છે આ વખતે? નહીં, બિલકુલ. એટલે સમાજમાંથી ઘણા બધા લોકો છે જે અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરે છે. એટલે ઓફકોર્સ તે દિવસે આપણા જિલ્લાના પણ જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જેને અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હોય એને આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય રાજ્યપાલ શ્રીના હસ્તે એના સન્માન કરવામાં આવશે. તો બધાને ભાવભીનું આમંત્રણ છે આ કાર્યક્રમ જોવા માટે. ખાસ સાહેબ, તમે અગર છેલ્લે જતી વખતે પંચમહાલ જિલ્લાના કોઈ સંદેશ આપવા માંગો બધા મિત્રોને? હાલ તો હું તમામ નાગરિકોને આમંત્રણ આપું છું કે 1 મેના રોજ જે રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લામાં થવા જઈ રહી છે, ગોધરા સિટીમાં થવા જઈ રહી છે, એમાં આપ ભાગીદાર થાઓ. જે 3 અલગ અલગ કાર્યક્રમો છે એમાં આપની ઉપસ્થિતિ વહીવટીતંત્રને ખૂબ જ એનું ઉત્સાહ વધારશે. અને ખાસ કરીને બપોર પછી જે પરેડનું કાર્યક્રમ છે જે સાંજે 6 વાગ્યા બામરોલી રોડ ઉપર છે, એ આપણા માટે એક નવો પ્રકારનો અનુભવ રહેશે. સો આ કાર્યક્રમમાં આપ જોડાઓ અને સાથે સાંજે જે મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે જે 7:30 વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે છે, ત્યાં પણ આપ આ કાર્યક્રમનો લાભ લો. એના માટે હું આપ બધાને ખૂબ આમંત્રણ આપું છું. અમારી સાથે જોડાયા, ખાસ કરીને આટલો સમય આપ્યો આટલા વ્યસ્ત સમયમાં, એ માટે ખૂબ ખૂબ આભાર. અને આ પોડકાસ્ટમાં મને મારી વાત કહેવાની તક આપો બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.